સ્ટાન્ડર્ડ 12 સાયન્સ કેમેસ્ટ્રી માટેની સ્ટ્રેટેજી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર તમે આરામથી 90+ સ્કોર પ્રાપ્ત કરી શકો છો. ટીસ હોવી જોઈએ. તું માત્ર વાંચી નાખ, તને પૂછે આવડી ગયું પણ તો પણ તારા પૂરા માર્ક્સ નહીં આવે. તે મિત્રો તમારા સપનાઓને તમારી મહેનતથી હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડ મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું પારકો સખ્યાપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને આજે એમ થતું હશે કે સર તમારી પાછળ આજે કંઈક અલગ પ્રકારનો કોન્સેપ્ટ અમને જોવા મળે છે. તો હા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર એટલે કે આજના આ વિડીયોના માધ્યમથી હું તમને ડે 1 થી લઈને કે મે મહિનાથી સ્ટાર્ટઅપ કરીને ઠેઠ ફેબ્રુઆરી મહિના સુધીનું આખું સ્ટ્રેટેજી પ્લાન આપવાનો છું, જેથી કરીને તમે ખૂબ સારી એવી રીતે દરેક સબ્જેક્ટની અંદર તમે આરામથી 90+ સ્કોર પ્રાપ્ત કરી શકો છો. કે ભાઈ મેની તૈયારી કરીને 90+ કેવી રીતે લવાશે. સ્ટાન્ડર્ડ 12 સાયન્સ કેમેસ્ટ્રી માટેની સ્ટ્રેટેજી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટો માટે છે. ખાસ કેટલી બાબતો સૌથી મહત્વની છે કે ભાઈ સ્માર્ટ સ્ટડી, ટાઈમ મેનેજમેન્ટ, રેગ્યુલર પ્રેક્ટિસ, આ 3 વસ્તુનો વિદ્યાર્થી મિત્રો જ્યારે સમન્વય થાય એટલે ઓટોમેટિક તમને 90+ નો સક્સેસ પ્રાપ્ત થશે. કઈ 3 વસ્તુ પાછી કહું છું. સ્માર્ટ સ્ટડી, આપણે લોકો રાત દિન મહેનત કરીએ છીએ પણ સ્માર્ટ વર્ક નથી કરતા, એને કારણે આપણું યોગ્ય રિઝલ્ટ પ્રાપ્ત નથી થતું. બીજું કે આપણે કન્ટિન્યુ વાંચન કર્યા જ રાખીએ છીએ, પ્રોપર આપણે સબ્જેક્ટ વાઇઝ ટાઈમ મેનેજમેન્ટ પણ નથી, એટલા માટે પણ આપણે 90 માર્ક્સ લાવતા ચૂકી જાય છે. ઘણી વખત રેગ્યુલર વસ્તુની પ્રેક્ટિસ નથી થતી, કારણ કે હાલના સમયની અંદર પણ હું તમને વાત કરી દઉં કે વિરાટ કોહલી જ્યારે ક્રિકેટ રમવા જાય છે એની પહેલા પ્રેક્ટિસ કરે છે. સચિન તેંડુલકર ક્રિકેટ રમવા જતો ત્યારે એની પહેલા તે રાત દિન રેગ્યુલર પ્રેક્ટિસ કરતો, ત્યારે તે પોતાનો સ્કોર પ્રાપ્ત કરી શકતા, ત્યારે તે સક્સેસ પ્રાપ્ત કરી શકાય. તો આ સૌથી મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. એની પહેલા જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે દરેક વિદ્યાર્થી મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડા. તો સ્ટાર્ટ કરીએ ભાઈ. સૌથી પહેલા આપણે કોન્સેપ્ટને જોઈએ એટલે આપણે પ્રોપર પ્રમાણમાં આઈડિયા આવી જાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મહત્વનો પોઈન્ટ કયો છે. અહીંયા તમને સૌથી અગત્યનો કીધો છે કે રિયાલિટી ચેક કરવાની છે. આપણે સૌથી પહેલા આપણે રિયાલિટી કઈ ચેક કરવા, ભાઈ 90+ માટે શું જરૂરી છે. દરેકના મગજની અંદર એવું હોય કે સાહેબ 90+ લાવવા એટલે શું, લાસ્ટ બે મહિનાની અંદર હું મહેનત કરી લઉં તો મારે 90+ આવી જાય. ભાઈ આ તમારો મેથ બેસ્ટ થિંગ જે છે, આ તમારું જે કોન્સેપ્ટ, આ તમારું જે થિંકિંગ પાવર છે એ રોંગ છે. ભાઈ તમારે કોન્સેપ્ટને સ્પષ્ટ અને મજબૂત હોવા જરૂરી છે. ભાઈ કોન્સેપ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ મજબૂત હોવા જરૂરી છે. સૌથી અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ નિયમિત પુનરાવર્તન, લાંબા સમય માટે યાદ રહેવું જોઈએ, સારો જવાબ લખવાની પ્રેક્ટિસથી જ વધુ માર્ક્સ આવે. આ 3 વસ્તુ હોય તો 90+ આવે. આ 3 વસ્તુ ના હોય તો 90+ આવતા નથી. તો સાહેબ આ 3 વસ્તુ માટે મારે શું કરવું પડે? 3 વસ્તુ માટે સારી શરૂઆત કરવી પડે, સખત મહેનત કરવી પડે, ત્યારે 90+ ની તમને સફળતા મળે છે. સાહેબ સારી શરૂઆત કઈ રીતના થાય? સાહેબ સખત મહેનત. આ મે મહિનાથી સ્ટાર્ટઅપ કરીને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બોર્ડની એક્ઝામની ડેટ ન આવે ત્યાં સુધી હું સતત મહેનતને કઈ રીતના કરી શકું છું? તો ભાઈ એના માટે આપણી પાસે છે મંથ વાઇઝ સ્ટ્રેટેજી. ભાઈ મંથ વાઇઝ સ્ટ્રેટેજી આપણી પાસે છે.
તમને અત્યારે લગીને એવું કહેતા હશે કે ભાઈ તમને આ રીતના કરવું, મારી પાસે મંથ વાઇઝ કયા મંથમાં કઈ વસ્તુઓ કરવાથી તમે વધુ પ્રમાણની અંદર મહેનત કરીને સરળતા પ્રાપ્ત કરી શકો છો, એટલે સરળતાથી રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો. ભાઈ હું એ સૌ પ્રથમ વાત કરીએ છીએ મે મહિનો. મે થી અને જૂન મહિનાની આપણે ચર્ચા કરીએ. કઈ વિદ્યાર્થી મિત્રો, મે અને જૂન એટલે 5મો અને 6થા મંથમાં તમારે ફોકસ કરવાનું છે એનસીઆરટી ટેક્સ્ટ બુક ઉપર. એનસીઆરટી ટેક્સ્ટ બુકની લાઈન બાય લાઈન, ઓકે, લાઈન બાય લાઈન વાંચવું, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કોન્સેપ્ટને ક્લિયર કરવા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મેથ્સ તો હોય તો મેથ્સ અને બાયોલોજી હોય તો બાયોલોજીના કોન્સેપ્ટને શું કરવાના, ક્લિયર કરવાના લાઈન બાય લાઈન. ડેઇલીનો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ? 5 થી 6 કલાકનો. શું કામ? કારણ કે 5 થી 6 કલાકનો એટલા માટે આ સમયની અંદર તમારે સ્કૂલ લાઈફની અંદર પણ તમારે અભ્યાસ કરવાનો સમય કેવો હોય છે? ઓછો હોય છે. ઘણી વખત વેકેશન પડતું હોય વચ્ચે 10 દિવસનું, 15 દિવસનું, અઠવાડિયાનું XYZ, તો તમે વધારે પ્રમાણમાં ખેંચી શકો ને શોર્ટ નોટ બનાવવાની તમારી જાતે શરૂઆત કરો. કોઈ સવાલ છે ને શોર્ટમાં યાદ રાખવાની નોટ બનાવો. કોઈ સવાલ છે ને શોર્ટમાં યાદ રાખવાની નોટ બનાવો. 2 મહિનાનું કાર્ય તમારું આ થવું જોઈએ. જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર શું કરવાનું, એટલે કે 7મા અને 8મા મહિનાની અંદર કે દાખલા ઉપર ફોકસ કરો. ફિઝિક્સના અને મેથ્સના છે, કેમિકલ રિએક્શન છે, આને કમ્પ્લીટ કરો. બાયોલોજી હોય તો એને ડાયાગ્રામ છે એટલે કે આકૃતિઓ ઉપર એને ફોકસ કરો. ભાઈ ખ્યાલ આવે છે? એની પ્રીવિયસ યરના ક્વેશ્ચનો વધારે કરો. શા માટે આ મહિનામાં આવું કહું છું? કારણ કે ઓગસ્ટ મહિના પૂર્ણ થશે અથવા ઓગસ્ટ મહિનાના એન્ડિંગના અઠવાડિયાના પછીના મંથના સ્ટાર્ટિંગમાં તમારી SA1 પ્રથમ સામયિક પરીક્ષા આવતી હોય છે. એની મિસ્ટેક નોટ બનાવો. તમે વારંવાર કઈ બાબતમાં મિસ્ટેક કરો છો એની નોટ બનાવો, જેથી કરીને તમને યાદ આવશે કે ભાઈ હું છેલ્લે એન્ડ ટાઈમમાં જોઈશ, હું આ બાબતમાં મિસ્ટેક કહું છું, મારે મિસ્ટેક નથી કરવાની. તમારી મિસ્ટેક ઓટોમેટિક ત્યાં સોર્ટ આઉટ થઈ જશે. ખ્યાલ આવે છે? ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં શું કરવાનું છે? વીકલી ટેસ્ટ લો જાતે. એની વીક ટોપિકને ફિક્સ કરી દો. એની કયા કયા ટોપિકો મારા વીક છે ને સાઈડ ઉપર કરી નાખો અને એનું એક આખું પ્લાનિંગ કરો અને રાઇટિંગ સ્પીડમાં ઇમ્પ્રૂવ કરો. પેપર પ્રેક્ટિસ કરવાની શરૂઆત અહીંથી કરી દેવી, તો તમે બોર્ડનું પેપર સરળતાથી પૂર્ણ કરી શકશો. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ફૂલ સિલેબસ રિવિઝન 2 ટાઈમ થવો જોઈએ. નવેમ્બર અને ડિસેમ્બરમાં જેટલું ચાલ્યું છે એટલો ફૂલ. એની ઇમ્પોર્ટન્સ ફોર્મ્યુલા છે, રિએક્શન છે, ને શું કરવાના, રિવાઇઝ કરવાના, બોર્ડ પેટર્નને સમજવું અને એના આધારે પેપર લખવાની તૈયારી કરવી. અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આપણા માટે સૌથી બેસ્ટ સ્ટાર મહિનો કહેવાય. ફૂલ લેન્થથી પેપર સોલ્વ કરવા, પેપર જ સોલ્વ કરવા. ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે પ્રેક્ટિસ કરવી કે કયા સમયમાં પ્રેક્ટિસ કરીશ ને કયા સમયમાં પેપર લખીશ. પ્રિપેરેશન સ્કિલને ઇમ્પ્રૂવ કરો. તમને મોટે અવાજથી બોલીને યાદ રહે છે, શાંત વાતાવરણમાં યાદ રહે છે. બધા બેઠા હોય તો મને કોઈ ફરક નથી પડતો, મારું માઇન્ડ તો એકદમ રીડિંગ ઉપર છે, યાદ રહે છે. તમારું સ્કિલ વધારો. કઈ રીતના હું વધારે પ્રમાણમાં યાદ રાખી શકું છું, આ સ્કિલ બેઝ ઉપર વર્ક કરો. જો આ પ્લાનને તમને સ્માર્ટલી રીતે સમજી જશો તો તમારું સ્ટડી જે છે એ કન્સિસ્ટન્ટલી એટલે તમારો સ્કોર છે એ કેવો થશે? ઓટોમેટિક 90+ થશે. સૌથી અગત્યનું છે ભાઈ, સૌથી અગત્યનું. અને આ દરેક બાબતોને એક મહિનામાં કઈ રીતના ઇમ્પ્રૂવ કરવું, આ દરેક બાબતો જો તમારે સમજવી હોય તો વિદ્યાકુલ તમારા માટે લઈને આવી ગયેલ છે ટોપર બેચ. તમને પ્રશ્ન થશે સાહેબ આ ટોપર બેચમાં જોડાવું છે કઈ રીતે? ભાઈ ખાસ કરીને જણાવી દઉં છું દરેક વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાં જઈને ભાઈ વિદ્યાકુલ આ એપને ડાઉનલોડ કરો. ભાઈ શું કરો? આ એપને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા પછી ત્યાં તમે તમારો મોબાઈલ નંબર એડ કરશો, ઓટીપી આવશે, એ ઓટીપી નાખશો એટલે તમને દરેક વસ્તુ ફીચર્સ દેખાશે. અને વધારે માહિતી માટે 992445 ઉપર વિદ્યાર્થી મિત્રો કોલ બેક કરો. હવે એમાં કયા કયા ફીચર્સ હોય છે? ભાઈ ડેઈલી લાઈવ ક્લાસ ચાલે છે, તમને બધાને ખબર જ છે. બીજું કે કોઈ કારણોસર તમે લાઈવ ક્લાસની અંદર જોડાઈ નથી શક્યા તો એનું તમને રેકોર્ડિંગ મળે છે.
જેથી કરીને તમને પરીક્ષાના એન્ડ ટાઈમમાં પણ પહેલા દિવસે ચાલેલો લેક્ચરને તમે નિહાળી શકો છો. ચેપ્ટર વાઇઝ MCQ તમને મળે છે, DPP તમને મળે છે. કોઈ પ્રશ્ન હોય તો ડાઉટમાં તમે સેક્શનમાં પૂછો, ડાઉટમાં સોલ્યુશન થાય છે. DPP પણ તમને મળે છે, ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, અને DPP સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ થાય છે. એની હેન્ડ રાઇટિંગ નોટ પણ તમને પ્રોવાઈડ થાય છે, સ્માર્ટ નોટ, જે તમને આખા ચેપ્ટરમાં તમારી સૌથી અગત્યની જે સ્માર્ટ વર્ક છે, સ્માર્ટ વસ્તુઓ છે, મહત્વના કોન્સેપ્ટો છે, એની સ્માર્ટ નોટ્સ પણ તમને મળે છે. પ્રેક્ટિસ પેપર પણ તમને પ્રોવાઈડ થાય છે. મંથલી તમારી એક્ઝામ પણ વિદ્યાર્થી મિત્રો લેવાય છે. અને દરેક બાબતોની સાથે સાથે કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું, કઈ રીતના તમારે પેપર લખવા જોઈએ, કઈ રીતના પ્રેક્ટિસ કરવી જોઈએ, આ દરેક બાબતોની ચર્ચા તમને ટોપર બેચની અંદર તમને પ્રોપર ગાઈડલાઈન સાથે તમને પ્રોવાઈડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જુઓ, આજે જ નીચે આપેલા નંબરને ખાસ કરીને ટાઈમ ટેબલ પણ પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધીનું ફિક્સ હોય છે કે ભાઈ 5:15 ફિઝિક્સ, 6:15 કેમેસ્ટ્રી, 7:15 મેથેમેટિક્સ અને 8:15 બાયોલોજી. એટલે બીજું કે ડેઈલી આપણે 4:2 કે ભાઈ 5:1 કે 3:3 આપણા લેક્ચરો નથી ચાલતા. આપણે તો 6 દિવસ આપણે લાઈવ લેક્ચર ચલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને બાળકોના દરેક કોન્સેપ્ટ સંપૂર્ણ પ્રમાણમાં ક્લિયર થઈ જાય. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી જોવા જઈએ, ફિઝિક્સની અંદરની વાત કરીએ તો સૌથી વધારે મહત્વનું શું છે? કોન્સેપ્ટ, ન્યુમેરિકલ. રેડી? ત્યારબાદ શું કીધું છે? ડેરિવેશન. ઓકે, ને પ્રેક્ટિસનું પ્રમાણ વધારો, ફોર્મ્યુલા રિવિઝન ડેઈલી કરો. કેમેસ્ટ્રીમાં વાત કરું તો ઓર્ગેનિક રિએક્શન અને મિકેનિઝમ છે અને ડેઈલી પ્રેક્ટિસ કરો. ઇનઓર્ગેનિકમાં કોણ છે? મેમરી ટ્રીક. તમે મેમરી ટ્રીક એટલે કે કી બનાવો, ચાવીઓ બનાવો વિદ્યાર્થી મિત્રો. ફિઝિકલ કે ન્યુમેરિકલ દાખલાને ડેઈલી પ્રેક્ટિસ કરો. મેથ્સ અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કયો સબ્જેક્ટ છે? બાયોલોજી. ઓકે, ડેઈલી પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સેમ એવું બાયોલોજીમાં પણ થિયરીના કોન્સેપ્ટો છે એ ડેઈલી પ્રેક્ટિસ કરો. આકૃતિ ઉપર ડેઈલી ભાર આપો. ખ્યાલ આવે છે? મેથ્સ વાળા કેમાં ફોર્મ્યુલાની અંદર સ્પીડ વધારો, બાયોલોજી વાળા આકૃતિમાં સ્પીડ વધારો. પ્રીવિયસ યરના પેપરો મેથ્સ હોય કે બાયોલોજી હોય, પ્રીવિયસ યર આગળના વર્ષના પેપરોને મેક્સિમમ સોલ્વ કરો. તો આ તમે સબ્જેક્ટ વાઇઝ કરશો તો પણ તમારો દરેક વિષયની અંદર તમારો જે ડર છે સરળતાથી દૂર થશે. અને સાથે સાથે ભાઈ મોર્નિંગમાં તમારે કોન્સેપ્ટને લર્નિંગ કરો. મોર્નિંગમાં બીજું કંઈ નહીં કરો. આફ્ટરનૂનમાં વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરો દાખલાઓની. ઇવનિંગની અંદર વિદ્યાર્થી મિત્રો લેક્ચર ચાલ્યા પછી રિવિઝન કરો અને નાઇટની અંદર PYQ અથવા જાતે ટેક્સ્ટ આપો. હવે તમને થતું હશે સાહેબ મોર્નિંગમાં તો અમારે સ્કૂલમાં વર્કિંગ હોય, તો એ તમારો કોન્સેપ્ટ જ થયો. તમને અહીંયા જરી કંઈ સમય મળે છે તો તમારા કોન્સેપ્ટને ક્લિયર કરો. સાહેબ આફ્ટરનૂનમાં અમે સ્કૂલમાં હોય, વચ્ચે બ્રેક પડે છે, દાખલાની પ્રેક્ટિસ કરો. ઘરે આવો છો, જેટલું કર્યું છે તેનું રિવિઝન કરો અને જાતે ટેસ્ટ તૈયાર કરો ને અથવા PYQ અને સોલ્વ કરો. આ વસ્તુ કરશો ને તોય તમારો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ડર દૂર થઈ જશે. ને એક વખત ડર દૂર થઈ જશે, તમે સરળતાથી તમે તમારા જે કાંઈ 90+ ટાર્ગેટ છે એ આરામથી પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થી મિત્રો. તો તમને મંથ વાઇઝ પ્લાનિંગ પણ તમારી પાસે છે, સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ પણ તમારી પાસે છે. મોર્નિંગમાં શું કરવું, ઇવનિંગમાં શું કરવું, આફ્ટરનૂનમાં શું કરવું, નાઇટમાં શું કરવું, આ દરેક બાબતની માહિતી જો તમારી પાસે હોય અને આનાથી પણ વિશેષ માહિતી જો તમે મેળવવા માંગો છો તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને તું વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લે અને ભાઈ ટોપર બેચની અંદર જોડાઈ જાય. તારા રમકડાની જેમ તારા 90+ અથવા તારો જે ટાર્ગેટ છે ને એને તું આરામથી ભાઈ તું એચીવ કરી શકીશ. સૌથી વધારે પ્રમાણમાં બાળકો મિસ્ટેક કરે છે, કોમન મિસ્ટેકો, અને આ મિસ્ટેકના કારણે પોતાના જે ગોલ સુધી પહોંચી જાય છે છતાં પણ ત્યાંથી નીચે કૂદકો લાગી જાય છે. કઈ મિસ્ટેક કરે છે કે માત્ર વાંચવાથી માર્ક્સ નથી આવતા ભાઈ, તારી લખવાની પણ પ્રેક્ટિસ હોવી જોઈએ. તું માત્ર વાંચી નાખ, તને પૂછે આવડી ગયું, પણ તું પેપર જ પ્રોપર નહીં લખે તો પણ તારા પૂરા માર્ક્સ નહીં આવે. હું લખી દઉં છું. માત્ર વાંચવાથી માર્ક્સ નથી વધતા, પ્રેક્ટિસ પણ કરવી પડશે લખવાની. બીજી કોમન મિસ્ટેક, છેલ્લા સમયમાં રિવિઝન કરવાથી કંઈ યાદ નથી રહેવાનું ભાઈ. તમને એમ થાય કે હું 2 મહિનામાં મહેનત કરી લઉં તો મને બધું થઈ જાય. ભાઈ નહીં થાય સાહેબ, 3 મહિનામાં મહેનત નહીં થાય.
પહેલો દિવસથી જ તારે મહેનત કરવી પડશે, તો જ તને બધું યાદ રહેશે, નકર બધું યાદ નહીં રહે ભાઈ. ત્યારબાદ સૌથી વધારે વીક સબ્જેક્ટને ઇગ્નોર કરવું. તમને આમાંથી જે કાંઈ વીક લાગતો હોય ને, આપણે એ સબ્જેક્ટને શું કરી નાખીએ છીએ? ઇગ્નોર કરી નાખીએ છીએ. ભાઈ કુલ માર્ક્સ ઓછા આવે. વીક સબ્જેક્ટને ઇગ્નોર નહીં કરો, એને તમે સુધારવાનો પ્રયત્ન કરો. કારણ કે છેલ્લા 2 મહિનામાં વાંચો ત્યારે આ જ થવાનું છે. પહેલેથી વાંચો તો તમારો વીક સબ્જેક્ટ કોઈ રહેવાનો જ નથી. એટલે કે સાચી રીતથી મહેનત કરો, ભૂલોથી શીખો અને આગળ વધો. તમે સાચી રીતથી મહેનત કરશો પહેલા દિવસથી તો તમને ભૂલ થશે ને, ભૂલમાંથી શીખવા મળશે. અને ભૂલમાંથી શીખવા મળશે તો તમે ઓટોમેટિક એમાંથી શીખીને ક્યાં વધશો? આગળ વધશો ભાઈ. ખ્યાલ આવે છે? એટલે ખાસ આ બાબતની કાળજી રાખવી. ને લાસ્ટ પોઈન્ટ કે ભાઈ જો આ સ્ટ્રેટેજીને તમે ફોલો કરશો તો 90+ આવવું શક્ય છે, શક્ય છે ને શક્ય છે. અને તમને આ સ્ટ્રેટેજી તમારા માટે કેવી લાગી, કેટલી ઉપયોગી રહી, એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી? આવા ને આવા સ્માર્ટ પ્લાનિંગ સાથે અમે મળતા રહેશું તમને, અને તમને દરેક ઇન્ફોર્મેશન આપતા રહેશું. પાછું કહું છું, પ્લે સ્ટોરની અંદર જઈને, ક્યાં વિદ્યાર્થી મિત્રો? પ્લે સ્ટોરમાં જઈને, રેડી? પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ રેડી એપને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને ત્યાં તમે તમારો મોબાઈલ નંબર નાખશો, OTP નાખશો, રેડી? એટલે તમને ત્યાં દરેક પ્રકારનું ફીચર દેખાશે. અને વધારે માહિતી માટે 99244544 ઉપર કોલ કરશો, સંપૂર્ણ માહિતી મળી જશે. આજે જ વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નથી ગયો, આજે જ જોઈન્ટ થઈ જાઓ. જ્યાં તમને તમારા ટાર્ગેટને પહોંચવા માટે એકદમ સરળ રસ્તો મળવાનો છે. દરેક વસ્તુ ત્યાં તમને મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા સપનાઓને તમારી મહેનતથી હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. તો ભાઈ કીપ સ્ટડીંગ, કીપ ગ્રોઈંગ, કીપ રાઇટિંગ, સ્ટડી હાર્ડ, સ્ટે ફોકસ, રેડી? નેવર ગીવ અપ. સક્સેસ રેડી તમને ઓટોમેટિક પ્રાપ્ત થવાની છે. ફોકસ, ડિસિપ્લિન ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. તો મળીએ છીએ નેક્સ્ટ સ્ટ્રેટેજીમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય સાયન્સ.